જયેશ રાદડિયાના નિવેદન અંગે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાની પ્રતિક્રિયા સામે આવી છે। જયેશ રાદડિયાએ સીધો જ નરેશ પટેલ તરફ ઇશારો કર્યો છે। લેવા પાટીદાર સમાજના કાર્યક્રમોમાં નરેશ પટેલનું કંકોત્રીમાં નામ ન હતું। આના પરથી સ્પષ્ટ થાય છે કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે વિવાદ છે। નરેશ પટેલના બે અંગત માણસો દ્વારા આ પ્રકારની ચર્ચા શરૂ થઈ હતી। રાદડિયા દ્વારા નરેશ પટેલના માણસો માટે ટપોરી શબ્દનો ઉપયોગ થયો। ખોડલધામ સમિતિએ દીકરીઓના લગ્નમાં જવાબદારી સ્વીકારવાની ના પાડી હતી। નરેશ પટેલનો ઝુકાવ હર હંમેશા કોંગ્રેસ તરફ રહ્યો છે। નરેશ પટેલ રાજકારણમાં આવવાની વાત કરે છે પણ આવતા નથી। નરેશ પટેલ રાજકારણ માટે ખોડલધામનો ઉપયોગ કરે છે। ઇતિહાસનો કોઈ એક સમાજનો આટલો મોટો સમૂહ લગ્ન જેમાં 511 દીકરી સર્વજ્ઞાતિએ હોઈ શકે પણ એક જ જ્ઞાતિની પાટીદાર સમાજની એની દીકરીનો સમૂહ લગ્ન હતો ને એમાં નરેશ પટેલનું નામ નહોતું। હવે સમાજનો કાર્યક્રમ એટલે કે લેવા પાટીદારનો કાર્યક્રમ હોય એમાં નરેશ પટેલનું નામ ન હોય એ તો આકાશમાં તારા કે ચાંદ ન હોય એના જેવી વાત થઈ। એટલે સ્વાભાવિક જ છે એ બંને વચ્ચેનો ગજગરા જે છે અત્યંત તિરાડ મોટી થઈ ચૂકી હતી। એટલે નામ નહીં હોવાને કારણે કેટલાક લોકોએ એ સમિતિની જે કંઈ કહું છું એને જવાબદારીનો ઇનકાર કર્યો એટલે સ્વાભાવિક જ ખબર પડી જાય કે એની પાછળ કોણ હોય, કારણ કે ઇનકાર કરવાનો અધિકાર એની પાસે હોતો નથી સિવાય કે નરેશભાઈ પટેલને પૂછે। ઇનકાર થઈ ગયો એટલે ખ્યાલે આવ્યો કે આમાં અમુક લોકો આપણા હવનમાં હાડકા નાખી રહ્યા છે। તદ ઉપરાંત બે લોકો એવા છે જે નરેશ પટેલના બિલકુલ ખાસમ ખાસ છે, એના પડછાયા જેવા છે। નામ તો મારી પાસે પણ છે પરંતુ ભાઈએ જયેશ રાદડિયાએ પણ નામ જાહેર નથી કર્યા એટલે આપણે કોથળામાં પાંસેરી મારીએ કે એ બંને લોકો જે છે એણે સોશિયલ મીડિયામાં જયેશભાઈ રાદડિયાની વિરુદ્ધમાં કેટલીક કોમેન્ટ્સ મૂકી હતી। કારણ કે પ્રત્યેક ચુનાવ વખતે નરેશ પટેલ આવી જ બધી ગડમથલ કહ્યો તો ગડમથલ અને જીજી વિષા કહ્યો તો જીજી વિષા એ પ્રગટ કરતા રહ્યા છે કે સમાજમાં સર્વે ચાલે છે, સમાજનો એક તબતો જે છે એ માને છે કે નરેશભાઈ એક સક્રિય રાજનીતિમાં આવવું જોઈએ, યુવાનોને પણ ખાસ મોટી આશા છે મારા તરફથી વગેરે વગેરે। અને ચૂંટણી પહેલા હંમેશા એને કોંગ્રેસમાં ભાઈ જે છે પ્રશાંત કિશોર થ્રુ કોંગ્રેસ સાથે ડીલિંગની વાત કરેલી કે મને તમે પ્રચાર સમિતિનો વડો બનાવો, અર્થાત તમે ચીફ મિનિસ્ટરનો મને ફેસ બનાવો, પછી હું તમને પાટીદારો દ્વારા તમને જીતાડી દઈશ વગેરે વગેરે। ત્યાં એ ડીલ પૂરું ન થયું એટલે આમ આદમી પાર્ટી તરફ એનો ઝુકાવ રહ્યો। તો સરવાળે વાત એવી થઈ કે ભારતીય જનતા પાર્ટીની જે હાર્ડ કોર એવી વોટ બેંક જે પાટીદારોની છે, ખાસ કરીને લેવા પાટીદારોની, એને તોડવા માટે તેને અનેક આયામો કર્યા। કારણ કે નરેશ પટેલની માનસિકતા કોંગ્રેસી છે એ હવે છતી થઈ ગઈ છે, છુપી નથી, એ ભલે જાહેરમાં કે ન કે। હવે એ શું થયું છે, એને અનેક વખત ખોડલધામનો એવી રીતે ઉપયોગ કર્યો કે એ ખોડલધામ તીર્થધામ ઓછું અને તકરારનું ધામ વધુ થઈ જાય।